સ્વાગત છે વડોદરામાં પસ્તીદાનથી વિદ્યા જ્ઞાન અભિયાન 500 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુકનું વિનામૂલ્યે કરાયું વિતરણ। વર્તમાન સમયમાં શિક્ષણ દિન પ્રતિદિન અત્યંત ખર્ચાળ બની રહ્યું છે, ત્યારે વડોદરામાં સેવા પરમો ધર્મના ધ્યેયને મૂર્તિમંત કરતો એક પ્રેરણાદાયી સેવા યજ્ઞ અવિરતપણે ચાલી રહ્યો છે। શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ દ્વારા સંચાલિત પસ્તીદાનથી વિદ્યા જ્ઞાન અભિયાન અંતર્ગત ચાલુ વર્ષે નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ 500 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક્સનું વિતરણ કરવામાં આવ્યું છે। કોરોના મહામારીના કપરા કાળમાં શરૂ થયેલો આ શૈક્ષણિક સેવાનો પ્રવાહ આજે સતત 6ઠ્ઠા વર્ષે પણ અવિરત વહી રહ્યો છે। આ અનોખા અભિયાનની કાર્યપ્રણાલી અત્યંત રચનાત્મક અને પ્રેરણાદાયી છે। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચના અધ્યક્ષ ગૌરવ રમાકાંત પવળરેના સીધા માર્ગદર્શન હેઠળ સંસ્થાના કર્મઠ સ્વયંસેવકો શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઈ નકામી પસ્તી એકત્રિત કરે છે। આ પસ્તીના વેચાણમાંથી પ્રાપ્ત થતા ભંડોળમાં સંસ્થાના અધ્યક્ષ પોતાનો વ્યક્તિગત આર્થિક ફાળો પણ ઉમેરે છે। ત્યારબાદ આ સમગ્ર રકમમાંથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત નોટબુક્સની ખરીદી કરી તેને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે છે। નકામી ગણાતી પસ્તીનો સદુપયોગ કરી ગરીબ અને વંચિત બાળકોના શિક્ષણના પંથને રોશન કરવાનું આ ભગીરથ કાર્ય સમાજ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। આર્થિક અછતને કારણે કોઈપણ તેજસ્વી તાલાનું શિક્ષણ ન રૂંધાય તે માટે હાથ ધરાયેલા આ સ્તુત્ય પ્રયાસને સ્થાનિક નાગરિકો, શિક્ષણવિદો અને સામાજિક અગ્રણીઓ તરફથી વ્યાપક પ્રશંસા સાંપડી રહી છે। આ અભિયાન માત્ર શૈક્ષણિક સહાય જ પૂરું નથી પાડતું, પરંતુ પર્યાવરણ જાળવણી અને સામાજિક ઉત્તરદાયિત્વનો પણ એક સચોટ સંદેશ આપે છે। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળ લિમિટેડ ને શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચના સંયુક્ત ઉપક્રમે જે ગૃહિણીઓ પાસે આપણે અપીલ કરેલી વડોદરા શહેરની કે પસ્તીદાનથી વિદ્યાદાન, તેમાં આપે જે સાથ સહકાર આપેલો અને અમે લોકો સુધી પસ્તી લેવા ગયા અને આપે જે લોકો સુધી એ વાંચા અમારા પ્રશ્નને લોકો સુધી પહોંચાડ્યું કે જો આ સારું કામ ઘરની પસ્તીથી કોઈક વિદ્યાર્થી બાળકનું ભવિષ્ય બની શકે છે, તો એ અભિગમ લીધેલો। તો આજે 400 જેટલા બાળકોને આપણે પસ્તીદાનથી વિદ્યાદાનના ચોપડાનું વિતરણ ચાલુ કરેલ છે અને આશા છે કે આવતા વર્ષે આનાથી બી સંખ્યા વધતી રહે અને વડોદરાની સંસ્કારી નગરીની ગૃહિણીઓ ચોક્કસ પસ્તી ભેગી કરે અને વધુમાં વધુ આપે। આપણે આ જ કાર્યક્રમ આ જ રીતે હજી મોટા કેવી રીતે કરીએ તો એનું માર્ગદર્શન આપ મીડિયાએ અમને પૂરું પાડો છો, અમને સાથ સહકાર પૂરો આપો છો। એની માટે આપ સર્વ મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જ્યાં લોકો ફોર્મ લઈ ગયા છે, જે જરૂરિયાતમંદ છે, કે ઘણા 2-4 છોકરાઓ મેં પૂછ્યું તો કે ચાલતા ચાલતા એ લોકો ઠેઠ કોઈ કોઠીથી આવ્યું છે તો કોઈ આજવા રોડથી આવ્યું છે। એટલે વિદ્યાની જરૂરત બાળકોને છે ને આપની પસ્તી યોગ્ય બાળકના પાસે જાય છે, જેથી આપણા ભારતનું ઉજ્જવળ ભવિષ્ય બને અને આજે આ પુસ્તકોથી લઈને જે શિક્ષણ લેશે એને એની કિંમત હશે તો આવનાર જીવનમાં એ આપણા રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન ઘણું સારું આલશે। એ હું આશા વ્યક્ત કરું છું। આપણા મીડિયાનો પુનઃ એકવાર ખૂબ ખૂબ મનથી આભાર વ્યક્ત કરું છું।